हेलो मित्रों, मारू नाम से सुरेश અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। દોસ્તો, આજે આપણે ચક્કર મારીને આવ્યા છીએ અને એક ખેતરમાં ઊભા છીએ। મેં વિચાર્યું કે ચાલો વ્લોગ અહીંથી ચાલુ કરીએ। જેમ કે આ જીરું જોઈ શકતા હશો, કેટલા દિવસનું હશે? આ 90 દિવસનું પ્રોપર જીરું થઈ ગયું છે અને એમાં પીળાશ પણ થોડી થોડી બતાવી રહી છે, એટલે પાકવાનું। અને હું થોડો જે કોઈક છોડવા નીલા છે અને કોઈક પાકું થયા છે। જેમ કે કોરે મોરે તો જે નબળી જમી હોય ત્યાં તો એકદમ સુકાઈ ગયા છે। ચાલો બતાવું, આ એકદમ વચ સેન્ટરમાં છીએ। હવે કોરે મોરે બતાવું ચાલો, કે વચ્ચેની માફક કોરે મોરે નોર્મલી ઘણું બધું સુકાલ છે, કેમ કે છડાસવાળી જમી આવે અને આમાં જેમ કે ધડા કહેવાય ગયો ને ધડો, એટલે આમાં સુકારો આમ ચોખ બધું ઘણું લઈ લીધું હોય છે। એ હિસાબે જ આપણે મોરે મોરે ઓલું થયું છે। મિત્રો ખાલી ફક્ત 3 જ પાણીનું છે। જુઓ, કોઈ કહે કે 3 પાણીનું આવું હોઈ શકે ને? બધાથી ઘણી તો આ કોર પાકી ગઈ। જો મિત્રો, કેટલું બધું ઘણું પીરું દેખાઈ રહ્યું છે। જીરામાં કોઈ પાવર નથી, કારણ કે એનો મેન જ છે દુશ્મન આ પાવર, જે આ બાવર, જે અહીંયાથી એનું હો ફર્યું ને એ બધું ચૂમી લે છે। આમ જો ચારું કોરે મોરે તો આવું છે। જે સુધી બાવર છે એ એટલા સુધી તો કેવું ને એવું જીરું છે, આવું નવું। એટલે જો પાકલ ઊભું હોય આયા પછી મિત્રો આપણે નીકળી ગયા છીએ આપણા જે ગુવારની તૈયારી કરવાની છે એ ખેતરમાં। આપણે ખૂંટો સાફ કરવા ચાલો બતાવીએ શેનો ખૂંટો છે। જેમ કે આપણે ઉનાળે દવા છાંટેલ હતી ધ્રોની, તમે આપણા વ્લોગમાં જોયું હોય તો જોજો। એ ખેતરમાં કેવી ધ્રો હતી અને આપણે દવા છાંટી બારી નાખી છે અને હવે એને રણ પાકીને મિત્રો આપણે લાગી ગયા છીએ ખૂંટો સાફ કરવા। આપણે થોડીક વાર જ કૂટો ઓલો કર્યો આપણે ભેરો અને આવી ગયા ઘરે। અને આ બાઈને લાગી હતી ભૂખ ની શરૂ, ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે પણ હજી સુધી શાક સડ્યું નથી। શાક સડેરું પછી ખાઈ લઈએ। એની વાડીએથી પાવર બેક લઈ અને પ્રકાશભાઈને તેડીને આપણે આવી ગયા છીએ શંકરે દર્શન કરવા। ચાલો દર્શન કરતા આવીએ। જય શંકરની। તો આ છે આપણું મેટાશ્રી મહાદેવ। આપણે એકદમ ટચમાં જ રહી છીએ। ખોલને પકડ, માંડ ખોલ, શરૂ છે, નીકળી જાય ટપ ટપ। હર હર મહાદેવ। દર્શન કર મહાદેવ। મિત્રો આ છે આપણા મહાદેવનું મંદિર, મેટાશ્રી મહાદેવ। હે બાપ। અને આપણા 15 દિવસ પહેલા આ મંદિરમાં ચોરી થઈ ગઈ છે। જેમ કે 3 કિલો ચાંદીની ચોરી થઈ ગઈ છે। 15-20 દિવસ થયા છે પણ હજી સુધી ચોર મળ્યા નથી। આ બંને મંદિરોમાં, જેમાં આમાં નાગ દાદો હતા, આ અહીંયા 2 ચગણ ચાંદીના કેટલા 1.5 કિલાના બે નાગ દાદા હતા, જે આ એક આ મંદિરમાં, એક આ મંદિરમાં। તો હજી સુધી કોઈ ચોરીવાળું કે કોઈ ચોરી ક્યાંયથી હજી કોઈ નથી, આપણને કોઈ પ્રૂફ મળ્યું। ચોરને મંદિર પણ મૂકતા નથી મિત્રો। આયા હવે દર્શન કરીને કાકો ભત્રી મંડી ગયા હે। દો કાકો ભત્રીજી
પગા પડતો નહીં. કોબા તો ઉપડી જાય ને. શરૂ ખા 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 હટીને ખા. પિતાશ્રી મહાદેવની મંદિરે બાળકો માટે ઘણા બધા રમવા માટે હિંચકા છે અને કો જો એ કાયરો અને આ કાકો ભત્રીજો જો ઘણા બધા છે અને ખૂબ જ સરસ મંદિર છે અને મેટાશ્રીનો મેળો પણ ભરાય છે અહીંયા. પડતીની શરૂ થોડીક વાર શંકરે રમીને ટાઈમ પસાર કરીને દર્શન કરીને આપણે પાછા નીકળી જાય છીએ ઘર સાઈડ જવા. ક્યાં જવું છે શરૂ? મમ લેવા જવું છે ઘરે? હે ક્યાં જવું બોલ? હે તારે લાડલે કિનાલા ચલતે કિનાલે મમ્મી લઈ આવી દી ને તું લઈ જાવ ને શરૂ ને. હા હા બેસી દે આગળ બેહાર આગળ કે વાહ કેબલ તો કાઢ. આ ધુહાડા આવે છે આટલા બધા ધુહાડા તો નહીં બધા હેરું ખરે. હર હર મહાદેવ. ચાલો કિનાલ સાઈડ હાલ્યા જઈ. આગ પર હેરીને મશીનની દો કિનાલ આવ્યા હતા. હજી લાઇટ ના આવી, 1 વાગે લાઇટ આવશે એટલે મશીન 50% બંધ થશે અને મોટર ચાલુ થઈ જાય બધા. હવે દેખ એક ફરફડીઓ લઈ લીધો હે ને પ્રકાશભાઈ લહેરા ચોકો મોકો જડ્યો પકા નહીં બોલતા નહીં હજી સુધી જડ્યો તો એમને કામ હાકી લ્યો શરૂ. કુકુરિયું ખારી એક એફર ખાઈ ગઈ. હવે સબીરભાઈની દુકાનેથી આપણે હવે ઘરે સાઈડ જવાનું છે તો ચાલો હવે ઘરે જઈએ. કીક હણતો પકા એક કીક તો હણી દે ઉભા રે રે હું હણ્યો લે તારી કોપી આવે છે ને પ્રકાશભાઈ આવે બેસી ગયા છે હિંચકામાં. હિંચકો તૂટી ગયો પકા ને કે તો ખાટલો નહીં હિંચકો મસ્ત મજા આવે. જો ખાટલો રાખવો પડે એમ છે. પાણી બણી ક્યાં કરશી આ કે હોય નહીં ગોદી માર લે તો ઘર જ છે ને આ યાર મારો પાવર બેગ હતું એ પ્રકાશભાઈ લઈ ગયા છે ને આપણો પાવર બેગમાં 3% ફોન ભરવાનો છે. એ કારણે હવે લાઇટ આવે ટરે એટલે કે ફોન થઈ જશે સ્વિચ ઓફ. પછી લાઇટ આવે ને થોડોક ફોન ભરાય ત્યારે આપણે એકાદી. અને મિત્રો આજે આપણે થોડો સમય કાઢીને કાકા મહેશ, બકુલ, પ્રકાશ અને અમે 4 જણે થઈને એક ટૂંકો વિડીયો બનાવ્યો છે જે કોમેડી થ્રુ છે. તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો.